ભેસાણ તાલુકાના વિસળ હળમતિયા ગામે વૃદ્ધ પર ઝેરી મધમાખીના ઝુંડે કર્યો હુમલો। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગામે વૃદ્ધ પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો। વૃદ્ધ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો, જેને 108 મારફત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા અને તાત્કાલિક સારવાર આપવામાં આવી, જેમને સારવાર દરમિયાન મૃત્યુ થયું। વિસળ હળમતિયાના ચકાભાઈ આલાભાઈ વાઘેલા પર મધમાખીના ઝુંડે ખેતરમાં હુમલો કર્યો, ત્યારે વિસળ હળમતિયા ગામના અમરસિંહ વાઘેલા અને 108ના ડ્રાઈવર બંને સાથે કીટ પહેરી ત્યાંથી રેસ્ક્યુ કરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। 24 કલાક સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। જાણવા મળતી માહિતી મુજબ મૃતક ચકાભાઈ આલાભાઈ વાઘેલા, જેમની ઉંમર અંદાજિત 75 વર્ષ જેવી હતી, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ પામેલ છે, જેને લઈ ગામમાં અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। અમે ચંદુભાઈ ચક્કાભાઈ મારું નામ છે। મારા પપ્પા જે છે એ વાડિયા હતા, મારા દાદાની વાડી બાજુ, ત્યાં એને મધ કાઢ્યું ઝેરીમાં, બરોબર। એટલે અત્યારે એને 108 ને બોલાવી, વાડિયા 108 બોલાવીને અમે તાત્કાલિક જુનાગઢ લઈ આવ્યા છે અને એની સારવાર ચાલુ છે। એ અત્યારે છે આઈસીયુમાં અને અમારું ગામ છે ભેસાણ તાલુકો અને જિલ્લો જુનાગઢ અને અમારું ગામ છે વિસળ હળમતિયા અને અહીંયા અત્યારે સારવાર ચાલુ છે, બરોબર। હું મનસુખભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર્તા, વિસળ હળમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ। અમારા ગામે તારીખ 7/1/2024ના રોજ એક ચકાભાઈ આલાભાઈ વાઘેલા, તેઓ ખેતમજૂરી કામે ગયેલા ત્યારે તેને ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા। રાડા કરતા આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન 108ને ફોન કરેલો અને 108 આવી ત્યારે 108ના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા, તેઓએ કોરોનો કીટ પહેરી, માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના ઝુંડમાંથી ચકાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જુનાગઢ દાખલ કરવામાં આવેલા। જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર 24 કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ 8ના રોજ ચકાભાઈ આલાભાઈ વાઘેલા, રહેવાસી વિસળ હળમતિયા, ઉંમર વર્ષ 75, તેઓ ખેતમજૂર, તેમનું મૃત્યુ થયેલું છે।